અહીંયાથી રહીને હું નાકા પર રહું છું. રૂપાલીની અંબે કહેવાય તે. અહીંયા રહેવા શું વાંધો છે? અહીંયા રહેવાની એટલે ગાડી તો ખાલી ડોસી મને એ કરી દેલી છે. જેલમાં પૂરેલી હોય તેમ. સંદીપભાઈ પાસે આવી ગયા છે અને અને તમે 7 દિવસ બોલી નહીં એટલે 7 દિવસનો ગેપ પડશે એવું લાગે છે. 7 દિવસ ને હજી તેના 15 દી નથી બોલાવવાના એવું છે. તો અમે આવી ગયા છીએ અત્યારે આશીર્વાદ માનું મંદિર, જે અહીંયા ટોલનાકાથી થોડાક જ આગળ, કામરેજ ટોલનાકાથી આગળ અહીંયા છે. અમારી સોસાયટીની બધી બહેનો 60 થી 70 બહેનો આવ્યા છે. અમે બધા આવ્યા છીએ, પૂજા છે, બધા ફેમિલીમાં આવ્યા છે. આજે અમારે અહીંયા પ્રભુજીને અમારે ભોજન આપવાનું છે અને એવું બધું છે. અત્યારે કાર્યક્રમ રાખ્યો છે. અધિક અને અપર મહિનામાં અમને આ લાભ મળ્યો છે, તો એનો લાભ લઈએ. ચલો બધા અંદર છે, બધા તમને બતાવું. હા, બહુ મસ્ત છે, જગ્યા પણ બહુ સારી છે અને પ્રભુજી તમને બતાવું અને આખું રસોડા વિભાગ બધું આપણે જોવાનું છે. તો બને રહીએ, મજા આવશે. दो तीन चार पाँच छः सात आठ नौ 10 5 6 7 8 1 2 रिटर्न 1 2 हिमांशु 3 4 7 आगे पीछे आगे पीछे आगे पीछे आगे पीछे आगे पीछे. बच्चा बैठ गर्दन सीधी, कमर सीधी. 8 9 કોલ્ડ થઈ જાવ થોડા. કોલ્ડ સ્ટોરેજ છે બહુ મોટું. 5-6 દિવસ સુધી શાકભાજી કઈ ન થાય. 5-6 દિવસ ખૂટી જાય. ઓહ, 700 રોજનું. એક ટાઈમ કેટલું થાય માણા? એમ ન થાય. આવો અંદર બી આવો. હાલો. આ જગ્યાએ છે. આ સંસ્થાનો મારો હૃદય છે. આપણે અહીં બનાવતા અને આ મોટી પેટી બનાવી. છે ને આમાં 200 મણ ઘઉં હમાય છે. કેટલા? ઓહો, તમારા જેવાના પર આશીર્વાદ છે. ઘઉંની પેટી હો. બહુ આપે છે. આ ભવન બન્યો ને તો બા એક ડાયરો નથી પૈસા આવે પૈસા ન હોય ને તો ખાય નહીં, પણ એટલા 60 બહેનો જોવે છે ખરા. સાચી વાત છે. આપણી કોશિશ એવી હોય કે મસ્ત રંગી હોય. આમાં સ્ટાફ બહુ ઓછો મળે. ઓલા ખાટલામાં સુતાઈ કેવડી ઉંમર છે? ઉંમર કેવડી છે? ઉંમર તો ઘણી છે. આવ્યા ત્યારે આવી ગયેલી છે. આવી જ પોઝિશન. પ્રભુજીને દવા આપે છે. બધાના બોક્સ વાઇઝ બધાના નામ હોય, નામ વાઇઝ બધાની દવા આપે છે. સેવા કોઈ ટકતું નથી અહીંયા સ્ટાફમાં, એવું આ ભાઈનું કેવું છે. હકીકતમાં ન ટકે, કારણ કે શું કહે છે એ? હું કહે છે રજા આપે છે. માગો છો ક્યાં જવું છે રજા લે?
ક્યાં જાવું એટલે અહીંયાથી રહીને હું નાકા પર રહું છું રૂપાલીની અંબે કહેવાય તે અહીંયા રહેવા શું વાંધો છે અહીંયા રહેવાની એટલે આટલા ગાડી તો ખાલી ખાલી ડોસી મને એ કરી દેલી છે જેલમાં પૂરવાની હોય તેમ હા લે લે અત્યારે લઈ જઈશ હો. ન થાય ને બેન. માત ભવાનીના તમે ચરણો મારે જો હે જન્મ જન્મની હું ધૂપ બનું કમા સુગંધ તુલે જે રાખ બની મેરી જવાને देवा। किसी ने पूछा कि तेरे पास मोटर बंगले कितने हैं, किसी ने पूछा कि तेरे पास धन दौलत कितने हैं, किसी ने पूछा कि तेरा कुटुंब परिवार कितना है, मगर अभी तक किसने ये नहीं पूछा कि तेरा मेरे प्रभु पर प्यार कितना है। हवा बहो तो ऐसे बहो कि चमन में बाहर आ जाए, ताली बजाने वाले ताली ऐसे बजाओ कि कलाकार में जोश आ जाए। काचना तुकाराम तड़ा सत्संगમાં હોરાતે શ્યામ તડા आई जाजी रंगમાં तुरंगाई जादू रंगમાં तुरंगाई जाजी रंगમાં। હું બોલ હવે એક તો દીધું તને ધીરે જમાના બદલાયો, પેલા જમાનામાં ખાખરા પહેરતા, પેલા જમાનામાં ખાખરા પહેરતા, ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો। આ એક છોકરી નાની છે, એનો 2007માં રોડ પર જન્મ થયેલો હતો અને એ અત્યારે અમરેલી પાસે બાબાપુર ગામ છે, ત્યાં ભણે છે। એવા 14 બાળકો ત્યાં ભણે છે, 14 બાળકો અહીંયા વાત્સલ્યધામમાં ભણે છે અને બાકીના એક 3 મહિનાની બાળકી છે, એક પોણા 2 વર્ષની બાળકી છે, એને એક અહીંયા સંસ્થામાં મૂક્યા છે। એક 3 વર્ષની બાળકી, 3 મહિનાની બાળકી સિવાય કોઈ બાળકો અહીંયા હાજરમાં નથી। હમણાં રજા હતી, વેકેશનમાં બધા બાળકો આવ્યા હતા। એક છોકરી પીટીસી કરે છે, એક છોકરી પોરબંદર ભણે છે એનસીસીમાં, એક છોકરી બ્યુટી પાર્લરનું કરે છે। આ સંસ્થાના 8મી બાળકો બધા બહાર ભણે છે મોટાભાગના, અત્યારે અહીંયા કોઈ છે નહીં। તો તમને આવા કોઈ રખડતા ભટકતા પીડિત દુઃખી માણસો જણાય તો જાણ કર્યો સંસ્થાને
રાખીએ છીએ, જેને કોઈ વાલી વારસ પરિવાર ન હોય એવા માણસોને રાખવામાં આવે છે. તો સંસ્થામાં તમે જાણ કરજો. બીજું તમે જોયું કે ચલો guys, તો આશ્રમથી આવી અને હવે જઈએ છીએ મોટા વરાસા બેસવા માટે. રાહુલભાઈ અને સંદીપભાઈને મળવાનું છે. સંદીપભાઈના ઘરે જાય છે એમની ખબર પૂછવા. ફેમિલી ફોટાથી શરૂઆત કરવું જ ભાઈ. સંદીપભાઈ કેમ છે? સંદીપભાઈ પાસે આવી ગયા છીએ અને સંદીપભાઈને કરાવ્યું છે કાકડાનું ઓપરેશન. એટલે સંદીપભાઈ આઈસ્ક્રીમ ખવડાવે કે આ બધાને કાકડા કરાવી દેવાના છે. અને તમે 7 દિવસ બોલી નહીં એટલે 7 દિવસનો ગેપ પડશે એવું લાગે છે. 7 દિવસ ને હજી તેને 15 દી નથી બોલાવવાના. એવું છે. કેમ કે એને મૌન વ્રત રાખવાનું છે. ભગવાને એને મૌન વ્રતનો એક શાપ આપ્યો છે. અને આઈસ્ક્રીમની મોજ લઈએ છે ભાઈ. અને અહીંયા બગાઈ દીધું છે સંદીપભાઈ આઈસ્ક્રીમ. સંદીપભાઈ તરફથી હું બોલી લઉં છું. હા, સંદીપભાઈ બગાવ્યું છે આઈસ્ક્રીમ. અહીંયા મોજ કરીએ છીએ બેઠા બેઠા. અને જીક્સભાઈના છે ને ઓલા શું કે બ્લોગમાં છે ને લાઈક કોમેન્ટ અને છે ને શેર કરી દેજો ભાઈ, નહીંતર મજા નહીં આવે. અરે વાંધો નહીં. અને આ જો પૂરો અહીંયા બધું બગાડવા આવ્યો છે. હું કે દિવસનો સંદીપભાઈને આવવાનું ટ્રાય કરતો હતો. કાકડા લાવ્યો મને. હકીકતમાં કેટલા દિવસથી આપણે મેળા ત્યારના કહેતા હતા આવું છે પણ આજે ભેગું થઈ ગયું ભાઈ. ચલો મજા કરીએ આઈસ્ક્રીમની. આને લઈ લે જરાક, નકર આઈસ્ક્રીમ મોકલી દે. સીધો વિડીયો બનાવો. ચલો ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ આવતા વે તમે શિવાનનો લગાડી દીધો છે. ટીવી જોતો હતો ભાઈ, એને લઈને નહોતા ગયા અમે. હા, તો એને લઈને અમે નહોતા ગયા. તો એ ભાઈનો હવે હોમવર્ક બાકી છે ને, તો કખ ગગ કરી નાખીએ. થોડું હિન્દીનું છે ને થોડું ઘણું ડ્રોઈંગ પણ છે. એ બંને પતી જશે અડધી કલાકમાં. ખાસ પપ્પા કમ્પ્યુટર સરને કીધું તું હવે 50 સુધી લખવાનું, 15 સુધી લખવાનું. કમ્પ્યુટર લેબમાં લાવવાનું પછી એવું છે. આ તો લખી દીધું એ લખે પછી લખો હાલમાં. અત્યારે આવતા હવે તમારે મીઠો માવો લેવા જવા પડે. બધું વેરી નાખો. અમારે ત્યાં સંદીપભાઈ ત્યાં ગાડી પર બેસવા માટે એટલો તડકો ને આ ઘરે છે તો ત્યાં બેવી એમ. એટલે ત્યાં નવું જ આવે ને નવું ભાડે અને એમાં બીજાનું હોય ને એમાં તો વધારે ઇન્ટરેસ્ટ લે છોકરાઓ. હવે એની સાફ સફાઈ મેડમ કરે છે અને ભગવાન પડી ગયા છે. આપણે આજનો વિડીયો એને કરી દઈએ શોર્ટ એન્ડ સિમ્પલ બ્લોગ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.